છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથે અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા હતા. આ સાથે સુરક્ષા દળોના 4 જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 2 જવાનોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં સુરક્ષા દળો સતત નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. ડીઆરજી બીજાપુર, એસટીએફ, C-16 ના જવાનો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્યારે રવિવારે સવારે બીજાપુર અને નારાયણપુર સાથેની મહારાષ્ટ્ર સરહદ પર ઇન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારના જંગલમાં જ્યારે સુરક્ષા જવાનોની એક ટીમ નક્સલ વિરોધી કામગીરી કરી રહી હતી તે દરમિયાન અથડામણ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. એન્કાઉન્ટર સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. બસ્તર પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.